તો કેમ છો મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ। અંધારું થોડુંક થઈ ગયું છે પણ મજા આવી છે। જુઓ તો આપણે આવી ગયા છીએ આજે વાડીએ વાહુ। આખી રાત ભૂંડ રોજનું દિશા રટન કરવાનું છે। જુઓ તો ફાટલી એવી ગોદડી વાળીએ હોય ટૂંકી એવી, હા, ને એ ઓઢીને અમારે આખી રાત કાઢવાની। ઘેરથી જ ન દે લાંબુ ગોદડું, નકરી ઘેરે કહી દે મારા બેટા તું હુઈ જાય, એટલે ફાટલી ગોદડી આપે ઘેરેથી, અને લાંબી ગોદડી જો આપે ને તો ઊંઘાઈ જાય। એ પગ ઢાંકવા જાય તો મોઢું નરાળું રહે, મોઢું ઢાંકવા જાય ને તો પગ નરાળા રહે। પછી અમારા બાપુજી એમ કહેતા કે દીકરાઓ તમને મારે એક વાત કરવી છે, અહીંયા આવો। તો અમે તો જા કે મારા આજ એકોને 2 વર્ષ થયા છે દીકરાઓ, અને નખોમાંય રોગ નથી। હા, અને હાલ જીવે છે, ખોટું નથી, ખોટું બોલાય જ નહીં। કોઢ નીકળે ખોટું બોલવાવાળાને, તો ખોટું ન બોલાય। તો એ એવું કહેતા કે જે હિમમાં હુવે ને એનું ભગવાન હરગમાંય સારું કરે। તો અમે કી ભાઈ આપણે હાલું હિમમાં હોઈ, અહીંયા તો સારું આપણે છે, પણ હરગનું હારવાર વિચારવું તો હે ને। તો પછી વાહુપા અમે કરતા હોઈએ જઈએ, અને પછી સવારમાં ઘેર જઈએ વહેલા એટલે 8 વાગી જાય હોય, આખી રાતના ઉજાગર હોય ને એટલે કલાક સૂતા હોઈએ। પછી ઘેરે જઈએ એટલે અમારીથી બાયુને હાદ તો ન જ કરાય, એ સૂતા હોય હે ટેસ્ટથી। પછી અમે ખાલી બાણે જઈ અને હળુક દઈને કાનમાં તાણીને તો પાછું બોલાય નહીં, પછી બાણે જઈને ગીત ગાઈ, એ સવારના 7 વાગ્યા તોય તમે નથી જાગ્યા, સવારના 7 વાગ્યા તોય તમે નથી જાગ્યા। ઓલા ગોકુળિયા રે ગામમાં હવે વલોણા રે ગાંજ્યા।